જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો સવારની શરૂઆત થઈ ગઈ છે આપણે પુડલાથી। વિદિશાને સવારની સ્કૂલ થઈ ગઈ એટલે અત્યારે લંચ બોક્સમાં લઈ જવા માટે એના માટે જો ચણાના લોટના પુડલા બનાવું છું। મિત્રો કેમ છો બધા, મજામાં ને? તો અહીંયા જો ગરમા ગરમ પુડલા બને છે। તો ગઈકાલે આપણે એક જ દહીણું દળ્યું હતું કારણ કે મહેમાન હતા, અમારા નણંદને આવ્યા હતા અને જરૂર પડતું દહીણું દળાઈ ગયું હતું એટલે આજે ફરીથી ઘંટી ચાલુ કરી છે। અને અત્યારે દળવાની છે ચણાની દાળ। જો એટલે ચણાની દાળ સાફ કરી લો, આમ તો કાંઈ ના હોય પણ તોય આપણે હાથ ફેરો કરવો જરૂરી છે। એટલે ચણાની દાળ સાફ કરીને પછી ચણાની દાળ દળી લઈશ, પછી પાછા ઘઉં દળીને પછી છેલ્લે જાડું દળીશ એટલે આપણે ઘંટી સાફ કરવામાં એકદમ ઈઝી પડે। ચણાની દાળ છે ને એને ખાલી જરાક જોઈ લઈએ આપણે, હાથ ફેરો કરવાનો હોય, બાકી તો કંઈ હોય નહીં। કદાચ ને કોઈ કાકરી કે હોય તો નીકળી જાય, બીજું તો શું। તો ચણાની દાળે આપણે જે જાળીમાં ઘઉં દળીએ ને એ જાળીમાં દળીએ છીએ। જો કરી દો ચાલુ। હવે જો ઘંટી ચાલુ કરી દીધી છે અને હમણાં થોડીક જ વારમાં ચણાની દાળ દળાઈ જશે। જુઓ 1.5 કિલો ચણાની દાળ લઈ આવ્યા હતા ને એમાંથી કિલો જેટલી દળી અને 500 જેટલી રહેવા દીધી અને એમાંથી જો આટલો લોટ થયો છે। આ ડબ્બો આવડો અને આ છે આગળનો લોટ, એટલે આ લોટ આપણે આની અંદર રાખી દઈશું। હવે પાછું જ્યારે દહીણું દળવાનું થશે ને ત્યારે ચણાનો લોટ દળશું, ત્યાં સુધી ચાલશે। વચ્ચે કોઈ અચાનક મહેમાન આવી જાય તો વળી જોઈએ કરે તો વસ્તુ અલગ છે, બાકી દળાઈ ગયો આપણે ચણાનો લોટ। જો 2 ડબ્બા ભરાઈ ગયા છે ઘઉંના લોટના, ડબ્બો અને આ ડબ્બો। હવે જાડું દહીણું દળવાનું છે। જો વિદિશાબેન અમારા સ્કૂલેથી આવ્યા અને થાકી ગયા, સવારના વહેલી ઉઠી હતી ને એટલે અને નાટક જોઉં તમે એવી દો। મમ્મી અત્યારે ઘંટી સાફ કરે છે। મમ્મી ઘંટી ચાલુ કરીએ ને એટલે અડધો દિવસ તો ઘંટીમાં વહી જાય। એમ આપણે દહીણું તો એને જાતે દળાયા રાખે પણ તોય કાઢવું નાખવું, ઘંટી સાફ કરવાનું બાકી રહી। દહીણું દળાઈ ગયું, પછી ધોવાઈ ગયો ડબ્બો ને બધું, અને હવે ખાલી જો ઘંટી સાફ કરવાની છે બાકી। અને અમારા વેક્યુમ ક્લીનર વાળી ઘંટી છે, મેં આનો વિડીયો આગળ મૂકેલો છે। અને મિત્રો જો હું તમને હજી પણ બધાને કહું છું કે જો કોઈને પણ ઘંટી લેવાની ઈચ્છા હોય ને તો વેક્યુમ ક્લીનર વાળી જ ઘંટી લેજો, એનાથી ઘંટી સાફ કરવી એકદમ ઈઝી થઈ જાય। અને જો મિત્રો આ વેક્યુમ ક્લીનરથી કેટલી ફટાફટ ઘંટી સાફ થઈ જાય, એકદમ ક્લીન થઈ જાય। હાથેથી આપણે ગમે એવી કરીએ ને તો એ આના જેવી તો ક્લીન ના જ થાય। છેલ્લે કોરું કપડું લઈ અને આપણે સાફ કરી દઈએ। જો આ બોલની અંદરનો જે લોટ હોય ને એ આની અંદર આવી જાય વેક્યુમ ક્લીનરથી। જો સ્ટોપ પરથી બતાવો, ખાલી 5 સેકન્ડની અંદર જો થઈ ગઈ સાફ। જો બોલ કેટલો સાફ થઈ ગયો, એટલે આની અંદર લોટ અંદર હોય ને એ એકદમ સરસ સાફ થઈ જાય। જુઓ મિત્રો આપણી ઘંટી એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે, જોઈ લ્યો। અને જો આ બોલ છે ને, બોલની અંદરથી બધો લોટ સાફ થઈ જાય, એકદમ સરસ આપણી ઘરઘંટી થઈ ગઈ સાફ। ઘરઘંટી સાફ થઈ ગઈ અને હવે પછી કચરા પોતું કરવાનું રહ્યું।